રાજકોટના જંગલેશ્વરમાં બીજા દિવસે ડિમોલેશન બેઘર બનેલા લોકોની વારે આવ્યા છે એનજીઓ। ભૂખ્યા લોકોને સંસ્થાઓએ ભોજન વિતરણ કર્યું। મોટી સંખ્યામાં ભૂખ્યા બાળકોને ભોજન લીધું હતું। અનેક પરિવારો ગઈકાલથી ભૂખ્યા હતા। વિવિધ એનજીઓ દ્વારા સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે। જે લોકો રસ્તા ઉપર આવી ગયા છે તે તમામ લોકોના વારે આવ્યા છે એનજીઓ, જેમાં લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે, નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગરીબ પરિવારના લોકો ડિમોલેશનને લઈને રસ્તા ઉપર આવ્યા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહીનો આજે બીજો દિવસ છે ને બીજા દિવસે પણ રાજકોટના અલગ અલગ એનજીઓ અને માનવતાવાદી સંગઠનો દ્વારા અહીંના જે દબાણગ્રસ્ત લોકો છે કે જેમના ઘર છીનવાઈ ગયા છે, જેમની પાસે ખાવા માટે ધાન નથી રહ્યું, એમના માટે અત્યારે અહીંયા ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જંગલેશ્વરની અંદર અંદાજે આજ સુધીમાં 1250 જેટલા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। તોડી પાડવામાં આવેલા બાંધકામોના જે રહેવાસીઓ છે એમનો પોતાનો સામાન તો અલગ અલગ જગ્યાએ શિફ્ટ કર્યો છે, પરંતુ એમના માટે અને એમના બાળકો માટે ભોજનનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે। આવા લોકો માટે રાજકોટની અલગ અલગ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે વહારે આવી છે। અહીંયા એમને ફૂડ પેકેટ દ્વારા અથવા તો તૈયાર ભોજન પીરસીને એમની ભૂખ છે એ મિટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। રાજકોટની અંદર ક્યારેય પણ કાંઈ પણ આફત આવે, કાંઈ પણ મુશ્કેલી હોય ત્યારે માનવતાવાદી સંગઠનો છે એ સૌથી પહેલા વહારે આવતા હોય છે અને આવું જ કંઈક અત્યારે જંગલેશ્વરની કાર્યવાહી દરમિયાન જોવા મળી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો સુરત